ગુડ મોર્નિંગ. આજનો પહેલો ક્વેશ્ચન છે અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જીઈમાં પણ આ કામનો એક્ઝામ્પલ છે, ગુજકેટ માટે પણ કામનો એક્ઝામ્પલ છે, બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ સાઈનિકમાં -4 -1 3 1, તો સાઈનિક a રેસ ટુ 2020 -2 into a રેસ ટુ 2019 minus a રેસ ટુ 2018 નો નિસેક. તો પહેલા તો આપણે આ સાઈનિકની સાદરૂપ આપી દઈએ અને શું કિંમત આવે તે સાઈનિકની કિંમત મળી લે સાદરૂપ આપીને, અને પછી જે કઈ કિંમત આવશે તેનો નિશ્ચય લઈશું એટલે આપણને જવાબ મળશે, બરાબર છે. તો આ જે આપેલું છે તે તમને શું આપેલું છે તો કે a રેસ ટુ 2020 -2 ટાઈમ્સ a રેસ ટુ 2019 માઈનસ a રેસ ટુ 2018 છે. તમે જુઓ તો 2018 a નો પાવર સામાન્ય નીકળશે તો એને સામાન્ય લઈ લઈએ તો a રેસ ટુ 2018 સામાન્ય નીકળે તો બાકી શું રહેશે a સ્ક્વેર, તો કે a સ્ક્વેર -2a અને માઈનસ અહીંયા i બાકી રહેશે, બરાબર છે. કે સાઈનિક કોમન લઈએ છીએ આપણે a એટલે અહીંયા 1 એટલે કે -i કોમન રહેશે. મને સ્ક્વેર જરૂર પડશે, a તો આપેલો છે, i તમને ખબર છે શું આવે તે 1001, બરાબર કે આ 2/2 સાઈનિક આપેલો છે, તો મારે a સ્ક્વેર ની જરૂર પડશે. તો આપણે પહેલા a સ્ક્વેર શોધી કાઢીએ, તો આપણે a સ્ક્વેર અહીંયા શોધી લઈએ અથવા અહીંયા શોધી કાઢી. ચાલો તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે a સ્ક્વેર તો કે -4 -1 3 1 અને -4 -1 3 1 આ a સ્ક્વેર આવશે. 4 ચોક 16 -3 એટલે 13 થશે. 4 -1 એટલે 3 થશે, બરાબર છે. 4 ચોક 16 -3 બરાબર છે. ત્યાર પછી આ 4 -1 એટલે 3, પછી -12 +3 એટલે -9 થશે, અને -3 +1 એટલે -2 થશે. એટલે a સ્ક્વેર ની જે કિંમત છે તે તમને કંઈક આવી મળે છે, બરાબર. હવે a રેસ ટુ 2018, તો a રેસ ટુ 2018 આપણે એમ જ લેવા દઈએ, તો a રેસ ટુ 2018 એમ જ લઈએ. હવે a સ્ક્વેર ની વેલ્યુ આ છે -2a, તો -2a આપણે લઈ લઈએ તો a ને -2 વડે ગુણવો પડે, તો a ને -2 વડે ગુણીએ તો શું થશે તો કે 8 2 -6 -2 થશે, બરાબર છે. અને i એને -1 વડે ગુણવો પડે એટલે -i જે છે તે લખીએ તો તે શું થશે -1 0 0 -1 થાય, બરાબર. તો આ ત્રણે સરવાળોનો સરવાળો કરવાનો છે મારે, તો મેં આ a સ્ક્વેર ની કિંમત સાઈડ પર શોધી કાઢી, -2a ની કિંમત શોધી કાઢી, -i ની કિંમત શોધી કાઢી. હવે આનો સરવાળો કરીએ તો 13 ને 8 21 માંથી 1 જાય તો 22 થશે, બરાબર છે. હા, 13 ને 8 21 માંથી 1 જાય તો સોરી 20 થશે. એટલે આ જે જવાબ છે આ જવાબ તે આપણે લખીએ છીએ તો એ શું થશે 20, પછી 3 ને 2 5 એટલે આ 5 થશે, બરાબર. ત્યાર પછી 9 -6 એટલે -15 થશે, એટલે આ -15 થવાના, અને -2 -2 -1 એટલે -5 થશે. આવું કંઈક મળશે શ્રેણી, બરાબર છે. તો તમારી પાસે હવે આ જે શ્રેણી હતો ક્વેશ્ચન તેનો નિશ્ચયક શોધવાનો છે. એટલે નિશ્ચયકમાં a રેસ ટુ 2020 -2 ટાઈમ્સ a રેસ ટુ 2019 માઈનસ a રેસ ટુ 2018 જે છે તેનો નિશ્ચયક, એટલે આ એનો નિશ્ચયક થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકમાં a રેસ ટુ 2018, બરાબર છે. તમને ખબર છે નિશ્ચયકમાં ab ઇઝ ઇક્વલ નિશ્ચયકમાં a નિશ્ચયકમાં b થાય, તો આપણે લખી દઈએ અલગ નિશ્ચયકમાં this ઇન્ટુ નિશ્ચયકમાં 225 -15 -5 થશે. આવું કંઈક નિશ્ચયકમાં મળશે, બરાબર છે. હા, તો અનુસાર this is તમને આ ખબર કે this is a રેસ ટુ નિશ્ચયક a રેસ ટુ 2018 થાય, અને આ નિશ્ચયકનું વિસ્તરણ કરવાનું છે તો કેટલા થશે -100 અને પ્લસ માઈનસ માઈનસ પ્લસ 15 ગુણ્યા 5
75 થશે બરાબર. ડિટર્મિનન્ટ ઓફ a આનો નિશાય -4 + 3 એટલે -1 આવશે એટલે એ જવાબ આવવાનો તમારી પાસે -1. ડિટર્મિનન્ટ ઓફ a is -4 + 3 એટલે -1 આવવાનો અને 75 માંથી 100 જાય તો -25 થશે એટલે આ -25 આવવાનો એટલે આ જવાબ આવવાનો -+ જવાબ શું આવવાનો +25 એટલે તમારી પાસે સાચો ઓપ્શન જે છે તે +25 છે. સાચો ઓપ્શન શું આવશે +25 બરાબર છે. ત્યાર પછી જો a અને b એ 3/3 સામાન્ય શ્રેણિક હોય a અને b એ 3/3 સામાન્ય શ્રેણિક હોય કે જેથી a * a નો ટ્રાન્સપોઝ બરાબર a નો ટ્રાન્સપોઝ * a થાય. શું થાય? a નો ટ્રાન્સપોઝ * a અને b = a ઇન્વર્સ * a ટ્રાન્સપોઝ તો b નો ટ્રાન્સપોઝ બરાબર ખાલી જગ્યા આવું કીધું છે. તો મારે b નો ટ્રાન્સપોઝ શોધવાનો છે તો આપણે લખીએ કે b નો ટ્રાન્સપોઝ = b બરાબર શું આવ્યું તમને a ઇન્વર્સ a નો ટ્રાન્સપોઝ તો આપણે લખીએ કે a ઇન્વર્સ જ્યારે ઇન્વર્સ અને ટ્રાન્સપોઝ હોય ત્યારે સાચું લખજો દીકરાઓ બરાબર. a ઇન્વર્સ * a નો ટ્રાન્સપોઝ થશે. આ b ની કિંમત થઈ ગઈ અને તેનો ટ્રાન્સપોઝ પાછો લેવાનો છે બરાબર છે. તો આનો ટ્રાન્સપોઝ લેવાનો છે એટલે a ઇન્વર્સ * a ના ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ થશે રાઈટ. તો આનું સાદું વાક્ય તો this is equal to a નો ઇન્વર્સ * a નો ટ્રાન્સપોઝ. હવે આ તમને ખબર છે કે ab નો ટ્રાન્સપોઝ હોય તો b નો ટ્રાન્સપોઝ * a નો ટ્રાન્સપોઝ થાય. b નો ટ્રાન્સપોઝ * a નો ટ્રાન્સપોઝ થાય. તો આનો જવાબ શું આવશે તો કે a ના ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ * a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થશે. ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ તે શ્રેણિક પોતે થાય એટલે આનો જવાબ શું આવવાનો તો કે this is equal to a ઇન્વર્સ a નો ટ્રાન્સપોઝ * a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થશે. હવે તમને આપેલું છે કે a નો ટ્રાન્સપોઝ * a આ જે છે તે a નો ટ્રાન્સપોઝ * a is equal to a into a નો ટ્રાન્સપોઝ થાય તો તે કિંમત લખી દઈએ તો this is equal to a inverse into a નો ટ્રાન્સપોઝ થાય. આ આપેલી છે કિંમત અને આ જે છે તે આપણે એમ લેવા દઈએ તો a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થાય. હવે તમને આ ખબર કે a ઇન્વર્સ into a i થાય તો આનો જવાબ શું આવશે તો કે i into a નો ટ્રાન્સપોઝ into a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થાય into a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થાય. કોઈ પણ શ્રેણિકને i વડે ગુણીએ તો તે શ્રેણિક પોતે જ થાય. તો આ જે શ્રેણિક છે તેને આ નિયમનો આપણે ઉપયોગ કરીએ કે ab નો ટ્રાન્સપોઝ નો b નો ટ્રાન્સપોઝ a નો ટ્રાન્સપોઝ થાય તો આનો પણ ટ્રાન્સપોઝ છે આનો પણ ટ્રાન્સપોઝ છે. b નો ટ્રાન્સપોઝ a નો ટ્રાન્સપોઝ પેલો શું લખાય તો કે ab નો ટ્રાન્સપોઝ લખાય. એટલે મારે જે પાછળ છે તેને આગળ લખવો પડે શ્રેણિકને તો મારે શું લખી શકાય તો કે આ a ઇન્વર્સ into a નો ટ્રાન્સપોઝ થાય. અને તમને ખબર છે આ સમજ પડી ને પાછળનો જે શ્રેણિક છે b ઇન્વર્સ b ટ્રાન્સપોઝ a ટ્રાન્સપોઝ હોય તો ab નો ટ્રાન્સપોઝ લખાય એટલે જે છેલ્લો શ્રેણિક છે તેને આગળ લખવાનું તો છેલ્લા શ્રેણિકને આગળ લખો જે ઇન્વર્સ પછી આ a અને તે આખા નો ટ્રાન્સપોઝ લેવાનો બરાબર. નાવ a into a ઇન્વર્સ i થાય એટલે i નો ટ્રાન્સપોઝ થઈ ગયો અને તે કોણ થાય તમારી પાસે તો i પોતે જ આવશે તમારી પાસે બરાબર છે. તો જવાબ શું આવશે i નો ટ્રાન્સપોઝ i એટલે તમારો સાચો જવાબ જે છે તે ઓપ્શન બી છે. સાચો જવાબ શું મળશે ઓપ્શન બી. ત્યાર પછી a અને b તો a⁻6 ની કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની a⁻6 તો આ જોઈએ તો a જે છે તેમાંથી હું i કોમન કાઢી શકું છું. જો i કોમન કાઢી લઉં તો મને શું મળે 1 - 1 - 1 1 મળે તો 1 - 1 - 1 1 મળ્યા અને આ 1 - 1 - 1 એ તો કોણ છે b જ આપેલો છે એટલે કે કોણ થઈ ગયો તો કે this is i into b થઈ ગયો. તો a is equal to શું થઈ ગયું i b થઈ ગયો. a is equal to શું થઈ ગયું i b. હવે મારે a⁻6 શોધવાનો છે તો એનો સ્ક્વેર કરીએ બરાબર. તો a સ્ક્વેર is equal to તમારી પાસે શું આવે તો કે a into a આવે અથવા તો a ની કિંમત ib છે તેનો વર્ગ લખી દઈએ તો તેનો વર્ગ લખી દઈએ તો ib નો વર્ગ થાય એટલે કે આ i નો વર્ગ અને b નો વર્ગ થાય. હવે તમારી પાસે જે i આપેલો છે તે બરાબર
સંકર સંખ્યામાં જે આપણે i લેતી આવી છે તો i² ઇક્વલ શું થાય તો કે -1 થાય એ તમને ખબર છે તો ધીસ ઇઝ -1 * b² થશે એટલે કે તમને શું મળે છે તો કે a² = -b² મળે છે a² ઇક્વલ શું મળ્યું તમને -b² મળે છે બરાબર તો કે a² = -b² મળ્યું તમને a² ઇક્વલ શું મળ્યો -b². નાઉ b તમને આપેલો છે તો તેનો વર્ગ કરી નાખીએ તો this is equal to -1 b નો વર્ગ એટલે 1 -1 -1 1 અને આ 1 -1 -1 1 તો this is equal to -1 એમ જ હવે આનો ગુણાકાર 1 માઈનસ માઈનસ પ્લસ 1 થશે બરાબર પહેલી હાર પહેલો સ્તંભ પતી ગયો હવે પહેલી હાર બીજો સ્તંભ -1 અને આ -1 થશે -1 અને -1 થશે ચલો બીજી હાર પહેલો સ્તંભ -1 -1 થશે અને બીજી હાર બીજો સ્તંભ એટલે 1 + 1 થાય એટલે કે આ બરાબર શું મળશે તમને તો કે -1 * 2 -2 -2 + 2 આમાંથી જો 2 કોમન કરી લો તો -2 કોમન કરીએ તો શું મળે મને 1 - 1 -1 1 મળે અને આ 1 - 1 -1 1 કોણ છે તો કે b છે એટલે કે આ મને શું મળ્યું તો કે -2b મળ્યા તો કે a² = મને શું મળે છે -2b શું મળે છે a² = -2b તો a² ની વેલ્યુ -2b મળતી હોય તો મારે શોધવાના કોણ છે a⁶ શું શોધવાનું છે મારે a⁶ બરાબર છે તો a⁶ શોધવાના છે તો શું કરીએ આપણે a² નો ક્યુબ કરી લઈએ એટલે a² નો ક્યુબ થાય બરાબર છે પણ a² ની કિંમત શું આવી a² ની કિંમત આવી -2b તો તે મૂકી દઈએ તો કે this is equal to -2b નો ક્યુબ થશે બરાબર છે -2 નો ઘન એટલે -8 અને b³ એટલે b² * b લખાય b² * b લખાય બરાબર છે તો તમે અહીંયા b² ની જે આપણે વેલ્યુ શોધી હતી આ ગુણાકાર કર્યો તો આ b² હતો આ b² હતો તો આ કોણ હતો તો એ twice b હતો 2 કોમન કરીએ તો એટલે b² તમે અહીંયા પણ કહી શકો કે b² twice b કોણ છે b² શું છે twice b જો આ b એનો ગુણાકાર b² આ બે નો ગુણાકાર કર્યો તેનો જવાબ આવ્યો અને તેનો જવાબ આ હતો એમાંથી 2 કોમન કરી લો તો કોણ થઈ ગયો b આ કોણ હતો twice b હતો ને એટલે b² શું થયો આ b² twice b થયેલો કહેવાય તો b² twice b છે અહીંયા તો b² twice b છે તો તે મૂકી દઈએ તો શું જવાબ આવે -8 * twice b * b થાય એટલે કે -16 પાછો b² આવ્યો બરાબર છે અને b² પાછું twice b એટલે -16 * twice b થાય b² twice b પાછો ઉપયોગમાં લઈએ બરાબર છે જેવી રીતે અહીંયા b² twice b લીધા તેવી રીતે તો b² twice b કિંમત મૂકી દીધી તો કેટલા થયા -32i છે તમારી પાસે -32 સોરી b -32b તો તમારો ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ થાય તો this is -32b તો -32b જે છે તે તમારો સાચો જવાબ થાય બરાબર ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે જો a એ 3/2 અને b અને c એ 2/3 શ્રેણિક હોય તો a * b - c એ ખાલી જગ્યા શ્રેણિક છે તો દીકરો તમને આપણો છે b અને c એ 2/3 શ્રેણિક છે અને બેનો સરવાળો બાદબાકી જો હોય અહીંયા બાદબાકી છે તો સરવાળો બાદબાકી હોય તો બંને સમાન કક્ષા જ હોય તો જો બંને 2/3 શ્રેણિક હોય તો તમારી પાસે જે આ a * b - c છે તો આ b અને c બંને કયા શ્રેણિક છે તો કે 2/3 છે તો b - c પણ 2/3 શ્રેણિક થશે બરાબર તો મારે આખા શ્રેણિકને શોધવાનું છે તો એ કયો શ્રેણિક છે 3/2 શ્રેણિક છે તો આ જે છે તે 3/2 શ્રેણિક છે હવે તમને ખબર છે કે આ જે શ્રેણિક a છે તેના સ્તંભ અને આની હાર આ સરખા હોય તો નવો શ્રેણિક તમને કયો મળે 3/3 શ્રેણિક મળે તો તમારી પાસે a * b - c એ કયો શ્રેણિક થશે તો કે 3/3 શ્રેણિક થશે એટલે આવું કંઈક મળે બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન જો શ્રેણિક a માટે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો k બરાબર ખાલી જગ્યા શ્રેણિકનો વ્યસ્ત ક્યારે અસ્તિત્વ ધરાવે સામાન્ય શ્રેણિક હોવો જોઈએ સામાન્ય શ્રેણિક ક્યારે થાય નિશ્ચયકમાં ≠ 0 હોવો જોઈએ તો નિશ્ચયકમાં ≠ 0 લઈ લેવાનું તો કે નિશ્ચયકમાં ≠ 0 લઈ લઈએ તો જ વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે
તો આ નિશ્ચયનું વિસ્તરણ કરીએ તો this implies 1 1 minus 0 એટલે 1 0 અને minus k બરાબર 0 minus k આવશે અને this is not equal to 0 એટલે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે તો આ કરતા થયા એટલે this is 1 plus k square is not equal to 0 અને 1 plus k square not equal to 0 k ની કિંમત તમે કોઈ પણ મૂકો કદી પણ આ k ની આ 1 plus k square ની કિંમત equal to 0 થશે નહીં that is કોઈ પણ કિંમત લેવો તમારી પાસે આનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે એટલે જવાબમાં શું આવશે for all કોઈ પણ એટલે for all k belongs to r આવશે બરાબર છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે m is equal to 1 1 1 1 3 by 3 શ્રેણી કઈ દીકરાઓ યાદ કરો 2 by 2 માં 1 1 1 હોય તો a raised to n is equal to શું થતા હતા તો કે 2 by 2 માં 2 raised to n into a થતા સોરી n minus 1 2 raised to n minus 1 into a થતા હતા તો હવે આમાં 3 by 3 છે એટલે પાવર કોનો આવશે 3 નો આવશે તો પાવર 3 નો આવશે એટલે શું થશે તો કે આના માટે a raised to n is equal to 3 raised to n minus 1 into a થાય n કેટલા 50 તો 50 માંથી 1 ઓછા કરો તો 49 એટલે 3 raised to 49 into m આવશે અહીંયા આપણે અહીંયા લીધો તો અહીંયા સાઈન m આપેલો છે એટલે તમારો સાચો જવાબ કયો આવવાનો 3 raised to 49 m બરાબર છે ત્યાર પછી a is equal to this હોય અને i3 એકમ શ્રેણિક હોય તો a square a raised to 4 અને a raised to 6 ની કિંમત શોધવાની છે સાથે સહગુણકો આપેલા છે સરવાળો કરીને તો મારે પહેલા જરૂર પડશે a square ની a square મળશે એટલે તમને a raised to 4 મળશે અને એનામાંથી a raised to 6 પણ મળશે વર્ગ કરીશું એટલે a raised to 4 અને a raised to 4 અને a square ને પાછા ગુણાકાર કરીશું એટલે a raised to 6 મળશે એ રીતે અત્યારે આપણે વિચારીએ છીએ પછી શું થાય તે જોઈએ તો પહેલા a square શોધી કાઢીએ તો કે a square is equal to શું થવાનું તો કે a square is equal to 1 0 0 0 1 0 ab minus 1 અને આ બાજુ પાછળ એ લખી દઈએ તો 1 0 0 0 1 0 અને ab minus 1 થશે હવે આ બેનો ગુણાકાર તો આ બેનો ગુણાકાર કરે પહેલી હાર પહેલો સ્તંભ તો 1 0 0 થશે એટલે એ બેનો ગુણાકાર શું આવશે 1 પહેલી હાર પહેલો સ્તંભ 1 0 0 ચલો પહેલી હાર બીજો સ્તંભ 0 0 0 થશે એટલે 0 પહેલી હાર ત્રીજો સ્તંભ 0 0 0 થશે એટલે 0 થઈ ગયા ચલો બીજી હાર પહેલો સ્તંભ 0 0 0 એટલે 0 થશે પછી 0 1 0 એટલે 1 થશે પછી 0 0 0 એટલે 0 થશે આ તમને આવડે છે તો ખાલી ડાયરેક્ટ લખું છું બરાબર પણ તમને બતાવતો છું શું થશે આ તો કે આ a 0 minus a એટલે a પણ 0 0 0 0 b અને minus b એટલે a પણ 0 પછી 0 0 plus 1 એટલે plus 1 થશે તો આ કોણ થઈ ગયું એકમ શ્રેણિક થઈ ગયો એટલે a નો વર્ગ બરાબર તમને એકમ શ્રેણિક i મળ્યો તો પછી a ની 4 ઘાત પણ એકમ શ્રેણિક i થશે a ની 6 ઘાત પણ એકમ શ્રેણિક i થશે a ની 8 ઘાત પણ એકમ શ્રેણિક i થશે અને a ની 10 ઘાત પણ એકમ શ્રેણિક i જ થશે બરાબર છે એટલે બેકી ઘાત હશે તો બધા જવાબ i જ આવવાનો તો મારી પાસે જે જવાબ છે તેમાં તો એ જવાબ મૂકીએ તો this is equal to i નો વર્ગ plus 2 times i ની 4 ઘાત વત્તા 4 times i ની 6 ઘાત થશે એટલે કે જવાબ શું આવવાનો 1 plus 2 plus 4 એટલે 4 ને 6 ને 7 થશે એટલે 7 આવ્યો બરાબર છે હવે 7 માં તમારી પાસે બે ઓપ્શન છે એકમાં 7 a raised to 7 છે અને એકમાં 7 a raised to 8 છે તો મારી પાસે 7 આવશે કે 8 આવશે પાવરમાં તો કે બેકી ઘાત હોય તો તમારી પાસે i થાય છે તો 6 પછી આપણે આગળ બોલી ગયા કે a ની 8 ઘાત હશે તો પણ i જ આવવાનો એટલે તમારો સાચો જવાબ કયો થશે 7 times a raised to 8 બરાબર છે તો તમે આ રીતે દાખલા ગણી શકો છો તો દીકરાઓ એક આ એક્ઝામ્પલ બરાબર છે આ એક્ઝામ્પલ અને તમારો એક આ એક્ઝામ્પલ અને આ પણ એટલે ઓલમોસ્ટ આ બધા જ દાખલાઓ જે છે તે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ અને ગુજકેટ માટે ધ્યાનમાં રાખવા જેવા દાખલાઓ છે તો તમે આની પાછી પ્રેક્ટિસ કરજો બરાબર છે અને તમને આવડી જ જશે પ્રેક્ટિસ કરશો તો હે ને